આજે છૂટાછેડાના 3 વર્ષ પછી એ જ પતિ પોતાના બીજા લગ્નનો મંડપ સજાવે છે. પોતાની પહેલી પત્નીને તડપાવવા માટે, તેને તુચ્છ બતાવવા માટે ગર્વથી તેને લગ્નની કંકોત્રી મોકલે છે. પરંતુ જ્યારે એ પહેલી પત્ની એ લગ્નના મંડપમાં પગ મૂકે છે ત્યારે તેની સાથે કંઈક એવું થાય છે જે જોઈને ત્યાં ઉપસ્થિત દરેક માણસનું મસ્તક અને માનવ મૂલ્યો ઝૂકી જાય છે. સાંગલી શહેરમાં બાપટ બગીચામાં એક જૂનો મોભ અને નળિયાવાળી છતવાળો અને આંગણામાં પારિજાતનું ઝાડ ધરાવતો એક નાનો વાડો હતો. એ જ વાડામાં આનંદ રહેતો હતો. એક ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો એક સાદો અને મહેનતુ યુવાન. પગાર કંઈ બહુ મોટો નહોતો, પરંતુ મહિનાનો ખર્ચ નીકળીને માતા પિતાના હાથમાં 2 પૈસા મૂકી શકાય એટલી કમાણી તેની ચોક્કસ હતી. આનંદના પિતા દિનકરરાવ હવે નિવૃત્ત થયા હતા. દિવસભર ચાપુ વાંચવું અને સાંજે ગણપતિ મંદિરે જઈને બેસવું એ તેમનો નિત્યક્રમ હતો. રૂકમણીબાઈ ઘરકામમાં હોશિયાર હતા, પણ મનમાં એક જ આશ લઈને બેઠા હતા કે પોતાના ઘરમાં વહેલામાં વહેલી તકે બાળગોપાળ રમવા જોઈએ. આ ઘરમાં 3 વર્ષ પહેલા અનુરાધા પુત્રવધુ બનીને આવી હતી. અનુરાધા નામ જેટલું શાંત હતું એટલી જ તે સ્વભાવે નમ્ર હતી. બહુ ન બોલનારી, પણ ઘરના દરેક માણસને રગે રગ ઓળખનારી. સવારે 6 વાગ્યે અનુરાધાનો દિવસ શરૂ થતો. કડકડતી ઠંડીમાં પણ તે ઉઠીને પહેલા આંગણામાં સાથિયા અને રંગોળી પૂરતી. રૂકમણીબાઈ માટે લીલી ચા અને આદુવાળે કડક ચા બનાવીને તેમના હાથમાં આપતી. બા, ચાલો, આજે પગ વધારે દુખે છે કે શું? તેલ લગાવીને માલિશ કરી દઉં? બપોરના સમયે અનુરાધાએ ચાનો કપ આપતા પ્રેમથી પૂછ્યું. રૂકમણીબાઈએ ચાનો એક ઘૂંટડો લીધો અને બોલ્યા, એવી કોઈ જરૂર નથી અનુરાધા, પણ રોજ સવારે સરખા સમયે ચા મળી જાય તો જીવને જરા શાંતિ થાય છે. સારું. આનંદ ઉઠ્યો કે નહીં? તેને આજે ઓફિસે વહેલા જવાનું હતું ને? હા બા, તેમના કપડાં પ્રેસ કરીને મૂક્યા છે. ટિફિન માટે શાક વઘારી દીધું છે. અનુરાધા મીઠું હસીને બોલી. અનુરાધા માટે આ સંસારનો ભાર કોઈ જાતની જબરજસ્તી નહોતો. આનંદના પ્રેમ ખાતર તેણે આ ઘરને પોતાનું માની લીધું હતું. થોડી વારમાં આનંદ તૈયાર થઈને બહાર આવ્યો. અનુરાધાએ તેના હાથમાં ગરમ ચાનો કપ આપ્યો. આનંદે તેની સામે જોયું. સાદી સુતરાઉ સાડી, કપાળ પર નાની બિંદી અને ભીના વાળનો અંબોડો બાંધેલી અનુરાધા તેને ખૂબ સુંદર લાગતી હતી. અનુ, રોજ સવારે આટલી ઉતાવળ શા માટે કરે છે? જરા શાંતિથી ઉઠતી જાને. આનંદ ચાનો ઘૂંટડો લેતા બોલ્યો, મને શું કષ્ટ પડે છે આમાં? તમે દિવસભર ઓફિસમાં મહેનત કરો છો, મને ઘરમાં આટલું કરવામાં શું જાય છે? અનુરાધા શરમાઈને બોલી. આનંદે ખિસ્સામાંથી એક નાનો કાગળની પોટલી કાઢી અને અનુરાધાના હાથમાં મૂકી. આ શું છે? અનુરાધાએ આશ્ચર્યથી પૂછ્યું. ખોલીને જોને. આનંદ હસ્યો. અનુરાધાએ પૂડો ખોલ્યો તો તેમાં તેની પસંદગીનો મોગરાનો ગજરો હતો. તેનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. સવાર સવારમાં ક્યાંથી મળ્યો તમને આ? તારા ચહેરા પરનું આ હાસ્ય જોવા માટે હું છેક મારુતિ ચોકના ફૂલવાળા પાસે જઈને આવ્યો. આનંદે તેના હાથ પોતાના હાથમાં લેતા ધીમા અવાજે કહ્યું, બંનેના સંસારમાં આવા નવા નવા સુખના ક્ષણો રોજ જમા થઈ રહ્યા હતા. લગ્નનું પહેલું વર્ષ કેવી રીતે વીતી ગયું તેની કોઈને ખબર પણ ન પડી. વાડામાં હસવાના અને એકબીજાની સંભાળ લેવાના સૂર ગૂંજતા હતા. પરંતુ ધીમે ધીમે આ શાંત અને સુખી સંસાર પર એક અદ્રશ્ય કાળા વાદળો ઘેરાવા લાગ્યા. લગ્નને 1.5 વર્ષ પૂરું થયું અને ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. આજુબાજુના પડોશીઓ અને સગા સંબંધીઓ જ્યારે પણ ઘરે આવતા ત્યારે એક જ પ્રશ્ન પૂછતા, કેમ રૂકમિણી કાકી, હજુ ઘોડિયું બંધાયું નથી? ઘરમાં કોઈ ખુશખબર છે કે નહીં? શરૂઆતમાં અનુરાધા આ પ્રશ્નો પર ફક્ત નીચું જોઈને હસી લેતી, પરંતુ ધીમે ધીમે આ પ્રશ્નો તેને અંદરથી કોરી ખાવા લાગ્યા. એક રવિવારે બપોરે બધા ભેગા બેસીને જમતા હતા. રૂકમણીબાઈએ થાળીમાં દાળ પીરસતા પીરસતા અચાનક ઊંડો નિસાસો નાખ્યો. આનંદ, આજે પડોશના જોશી કાકી આવ્યા હતા. તેમની વહુને બાળક થયું છે. મને પૂછતા હતા કે તમારા ઘરમાં ક્યારે પારણું બંધાશે? મારી પાસે તો કોઈ જવાબ જ નહોતો. અનુરાધાએ થાળીમાં રોટલીનો ટુકડો તોડતા રૂકમણીબાઈ સામે જોયું. બા, થશે ધીમે ધીમે, આટલી ઉતાવળ શું છે?
હજુ અમારું વય જ શું છે? વય શું છે એટલે? રૂકમણીબાઈનો અવાજ જરા ઊંચો થયો. તારી સાથેના છોકરાઓ હવે નિશાળે જવા લાગ્યા છે આનંદ. મને પણ થાય છે ને કે હું પણ પુત્ર પુત્રીઓને આંગણામાં ખવડાવું. ઘરમાં બાળક ન હોય તો આ ઘર નથી લાગતું. નકરો ભીતનું માળખું લાગે છે. અનુરાધાએ થાળી પરથી મોઢું ઊંચું કર્યું નહીં. તેના ડોળામાં વગર કહે આંસુ આવી ગયા. તેણે સૂકા ગળાથી ચાર કોળિયા ગળ્યા. એ રાત્રે બેડરૂમમાં અનુરાધા બારી પાસે ઊભી રહીને બહાર વરસતા વરસાદને જોઈ રહી હતી. આનંદ પાછળથી આવ્યો અને તેણે તેના ખાંધ પર હાથ મૂક્યો. અનુ, બાના બોલવાનો ગુસ્સો ન રાખતી. જૂના લોકોના વિચારો એવા જ હોય છે. અનુરાધા ફરી તેના ડોળામાંથી આંસુ વહી રહ્યા હતા. મને બાનો ગુસ્સો નથી આવતો. મને પોતાની જ બીક લાગે છે. શું ખરેખર મારાથી કોઈ ભૂલ થાય છે? આપણે કોઈ સારા ડોક્ટરને બતાવી દઈએ. આનંદે તેના ડોળાના આંસુ લૂછ્યા અને બોલ્યો, સારું, તારા મનની શાંતિ માટે આપણે કાલે જ સાંગલીના મોટા સ્ત્રીરોગ ગાયનેકોલોજીસ્ટ પાસે જઈશું. પરંતુ આનંદ અને અનુરાધાને ક્યાં ખબર હતી કે ડોક્ટરની આ ક્વેરીઓ તેમના જીવનને એક એવા વળાંક પર લાવીને છોડવાની હતી જ્યાં સંબંધોની ખરી પરીક્ષા થવાની હતી. સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર દેશપાંડેની ક્લિનિકમાં અદ્ભુત શાંતિ હતી. સફેદ છટાક ભીતો અને દવાનો ઉગ્ર વાસ અનુરાધાના મનમાં ધડકન વધારી રહ્યો હતો. આનંદ તેની બાજુમાં બેઠો હતો, પણ તેના ચહેરા પર પણ તણાવ હતો. થોડીવાર પછી ડોક્ટરે બંનેને કેબિનમાં બોલાવ્યા. જુઓ આનંદરાવ, ડોક્ટર દેશપાંડે ચશ્મા સરખા કરતા બોલ્યા. શરૂઆતની તપાસમાં બંને નોર્મલ લાગે છે, પરંતુ કેટલીક વિશેષ ટેસ્ટ કરવી પડશે. રિપોર્ટ આવવામાં 2-3 દિવસ લાગશે. ડોક્ટર કંઈ ગંભીર તો નથી ને? અનુરાધાએ ધ્રુજતા અવાજે પૂછ્યું. ગભરાશો નહીં અનુરાધાજી, આજકાલ તબીબી વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. આપણે પોઝિટિવ રહીએ. ડોક્ટરે તેને ધીરજ આપી. આ 3 દિવસોમાં રૂકમણીબાઈનું ઘરમાં વર્તન ભારે બદલાઈ ગયું હતું. સવારે ચાનો કપ હાથમાં લેતા તે અનુરાધાના ચહેરા તરફ એવી નજરે જોતા જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય. શું અનુરાધા, હજુ રિપોર્ટ નથી આવ્યા? શું રોગ છે શરીરમાં એ ખબર તો પડે એકવાર. રૂકમણીબાઈ કપ નીચે મૂકતા ગુસ્સામાં બોલ્યા. દિનકર રાવ સોફા પર બેસીને વર્તમાન પત્ર વાંચતા હતા. તેમણે પેપર બાજુ પર મૂકી રૂકમણીબાઈને ટોક્યા. રૂકમણી, જરા ધીરજ રાખને. ઉતાવળમાં તેના પર દબાણ શું કામ લાવે છે? ડોક્ટર કહેશે ને શું થયું છે તે. તમે ચાના રહો ને. રૂકમણીબાઈ ચીડાયા. તમને કશાની પડી જ નથી. આપણા વંશનો દીવો પ્રગટશે કે નહીં એની ચિંતા ફક્ત મને જ છે. આના પગમાં લક્ષણ નહીં હોય તો કાલે મારું ઘર અવાવરું રહી જશે. આ શબ્દો અનુરાધાના કાને પડ્યા અને તેના હાથમાંથી પાણીનો લોટો નીચે પડી ગયો. પાણીનો અવાજ થયો અને સાથે જ અનુરાધાના હૃદયના ધબકારા પણ ચૂકી ગયા. તે કંઈ પણ બોલ્યા વગર અંદરના રૂમમાં જતી રહી અને તેણે માથે સાડીનો પાલો ખેંચીને પોતાને આંસુઓને હવાલે કરી દીધી. ચોથા દિવસે આનંદ ક્લિનિકમાંથી રિપોર્ટ લઈને ઘરે આવ્યો. તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. હાથ ધ્રુજતા હતા. રૂકમણીબાઈએ તેને બારણામાં જ આંતર્યો. શું થયું આનંદ? શું કહ્યું ડોક્ટરે? આનંદે એક પણ શબ્દ બોલ્યા વગર કાગળની ફાઇલ ટેબલ પર ફેંકી. રૂકમણીબાઈએ તરત જ ફાઇલ ઊંચકી, પણ તેમને અંગ્રેજી વાંચતા આવડતું નહોતું. અરે બોલને કંઈક, શું લખ્યું છે આ કાગળો પર? આનંદે સૂકા ગળાથી અનુરાધા તરફ જોયું, જે બારણા પાછળ ઊભી રહીને બીકના માર્યા ધ્રુજતી હતી. ડોક્ટરે લખ્યું છે કે અનુરાધા ક્યારેય માતા બની શકતી નથી. તેના ગર્ભાશયમાં જ ગંભીર ખામી છે. આનંદનો અવાજ ભારે થઈ ગયો હતો. હકીકતમાં આનંદે ઉતાવળમાં ડોક્ટરની લેબનો રિપોર્ટ જાતે જ અધૂરો વાંચ્યો હતો અને ડોક્ટરની પૂરી સલાહ લીધા વગર જ નિર્ણય લઈ લીધો હતો. પરંતુ એક ક્ષણે એ ઘરના એક પણ માણસે બીજા કોઈ મોટા ડોક્ટરની સલાહ લેવી કે ફરી ટેસ્ટ કરાવી એવો વિચાર ન કર્યો. અજ્ઞાનતા અને ઉતાવળે સત્યનું ગળું ઘોંટી દીધું હતું. અનુરાધા આગળ આવી અને તેણે આનંદના પગ પકડ્યા. આ ખોટું છે. મને કોઈ તકલીફ હોય એવું લાગતું જ નથી. આપણે બીજા ડોક્ટર પાસે જઈએ. મને થોડા દિવસ આપો, હું દવા સારવાર કરાવીશ. પરંતુ રૂકમણીબાઈનો સંતાપ હવે અનાવર થઈ ગયો હતો. તેમણે અનુરાધાનો હાથ ઝાટકી નાખ્યો. શાના દિવસો માંગે છે હવે?
શું અમારું આયુષ્ય બરબાદ કરવાનો વિચાર છે તારો? આનંદ, હું પહેલા જ કહેતી હતી કે આનામાં જ કંઈ ખોડ છે. આણે આપણા ઘરનો સત્યાનાશ વાળી દીધું. બા, શાંત થાને જરા. આનંદે માથા પર હાથ મૂક્યો. હું શાંત રહું? અરે તારા વંશનું શું? કાલે સમાજમાં શું મોઢું બતાવીશ? મિત્રો તને શું કહેશે? એક વાંઝણી સ્ત્રી સાથે જિંદગી કાઢવાનું છે તું? રૂકમણીબાઈના શબ્દો ઝેરી બાણની જેમ અનુરાધાના કાળજાને ચિહ્ન ભિન્ન કરી રહ્યા હતા. એ રાત્રે આનંદ અને અનુરાધાના રૂમમાં સ્મશાનવંત શાંતિ હતી. અનુરાધા ખાટલાના ખૂણામાં બેસીને ઊંડા નિસાસા નાખતી હતી. આનંદ બારી પાસે ઊભો રહીને સિગારેટ પી રહ્યો હતો, જે સિગારેટને તેણે લગ્ન પછી ક્યારેય હાથ પણ નહોતો લગાડ્યો. આનંદ, તમે તો મારા પર વિશ્વાસ રાખો ને, અનુરાધા કરગરીને બોલી. આનંદે પાછળ ફરીને જોયું. તેના ડોળામાં હવે પહેલા જેવો પ્રેમ નહોતો, પરંતુ સમાજનો ડર, બાનું દબાણ અને પોતાની અપૂર્ણતાનો ગુસ્સો ભરેલો હતો. અનુ, હવે આમાં વિશ્વાસ રાખવા જેવું શું બચ્યું છે? રિપોર્ટ તારી સામે છે. મને મારું ભવિષ્ય અંધારામાં દેખાય છે. મને મારું બાળક જોઈએ છે અનુ, અને તો મને એ ક્યારેય આપી શકવાની નથી. એટલે તમે મને છોડી દેવાના? અનુરાધાનો અવાજ કાંપ્યો. આનંદે કંઈ જવાબ ન આપ્યો. તેણે ફક્ત મોઢું બીજી તરફ ફેરવી લીધું. એ એકમને અનુરાધાની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. પછીના 2 મહિનામાં એ વાડામાંથી પ્રેમ પૂરેપૂરો નાશ પામ્યો હતો. અનુરાધા હવે એ ઘરમાં ફક્ત એક પડછાયાની જેમ ફરતી હતી. તે ચા આપવા જતી તો રૂકમણીબાઈ મોઢું ફેરવી લેતા. આનંદ મોડો ઘરે આવતો અને તેની સાથે બોલવાનું પણ ટાળતો. છેવટે એક સાંજે આનંદ વકીલને લઈને આવ્યો અને છૂટાછેડાના કાગળો અનુરાધા સામે મૂક્યા. સહી કરાના પરોનો. આપણે એકબીજાને તકલીફ આપીને જીવવામાં હવે કોઈ અર્થ નથી, આનંદ સૂકા અવાજે બોલ્યો. અનુરાધાએ એ કાગળો તરફ જોયું. તેના ડોળા કોરા થઈ ગયા, જેના માટે તેણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું. એ માણસ એક કાગળના ટુકડા માટે તેનો સાથ છોડવા તૈયાર થઈ ગયો હતો. તેણે પેન ઉંચકી હાથ ધ્રુજતા હતા, પણ તેણે નિશબ્દપણે સહી કરી દીધી. એક પણ આંસુ ન પાડ્યું. મારા કપડાં અને માએ આપેલા સોનાના મણકા લઈને હું જાઉં છું, બાકી કંઈ નથી જોઈતું મને, અનુરાધા શાંતિથી બોલી. તેમણે પોતાની નાની બેગ ઉંચકી. બારણે આવીને તેણે રૂકમણીબાઈ અને દિનકરરાવના પગ સ્પર્શ કર્યા. દિનકરરાવના ડોળામાંથી પાણી વહી ગયું, પણ રૂકમણીબાઈએ સાદા આશીર્વાદ પણ ન આપ્યા. આનંદ દરવાજે ઊભો રહીને જોઈ રહ્યો હતો. અનુરાધા દરવાજા બહાર નીકળી. તેણે એકવાર પાછળ ફરીને એ વાડા તરફ જોયું, જ્યાં તેણે પોતાના સંસારના સપના વીણ્યા હતા, અને પછી તે પગથિયા ઉતરીને ત્યાંથી નીકળી ગઈ. પિયરમાં સાંગલીની જ એક નાની ગલીમાં તેના વૃદ્ધ માતા પિતા રહેતા હતા. પિતા સદાશિવરાવ અને માતા પાર્વતીબાઈ. પુત્રીને આ હાલતમાં બારણે ઊભેલી જોઈને પાર્વતીબાઈએ તેને ઘાટી ભેટ આપી દીધી. મારું બાળ, શું થયું આ? સદાશિવરાવ રડવા લાગ્યા. કંઈ નહીં બાપા, મારા નસીબમાં જે હતું એ જ થયું. અનુરાધા આટલું જ બોલી અને પોતાના જૂના રૂમમાં જતી રહી. છૂટાછેડાને મહિનો વીતી ગયો હતો. અનુરાધા પિયરમાં સાવ શાંત રહેતી. દિવસભર ઘરનું કામ કરતી અને રાત્રે માના ખોળામાં માથું મૂકીને છૂપછાપ પડી રહેતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેને ખૂબ અશક્તિ અનુભવાતી હતી. સવારે ઉઠતા જ ઉલટી જેવું થતું. ચક્કર આવવા જેવી તકલીફ શરૂ થઈ. પાર્વતીબાઈએ ચિંતાથી તેના કપાળ પર હાથ મૂક્યો. અનુ, તારો ચહેરો ખૂબ સફેદ પડી ગયો છે. ચાલ, આપણે સરકારી દવાખાને જઈને આવીએ. સરકારી હોસ્પિટલમાં લેડી ડોક્ટરે અનુરાધાની તપાસ કરી. થોડી વારમાં જ ડોક્ટર હસતા હસતા બહાર આવ્યા. અભિનંદન અનુરાધાજી, તમે 2 મહિનાના ગર્ભવતી છો. આ શબ્દો કાને પડતા જ અનુરાધાના પગ તળેથી જમીન સરકી ગઈ. પાર્વતીબાઈના હાથમાંથી થેલી નીચે પડી ગઈ. શું ડોક્ટર, તમે આ શું બોલો છો? અનુરાધાનું ગળું સુકાઈ ગયું. મને તો ડોક્ટરે કહ્યું હતું કે હું ક્યારેય માં બની શકતી નથી. ડોક્ટરે તેની ફાઇલ જોઈ. કોણે કહ્યું આ તમને? તમારા બધા રિપોર્ટ એકદમ નોર્મલ છે. બાળક એકદમ સુરક્ષિત છે. આ જુઓ સોનોગ્રાફી રિપોર્ટ. અનુરાધાએ એ સોનોગ્રાફી રિપોર્ટ હાથમાં લીધો. તેમાં એક નાનું ટપકું દેખાતું હતું. એ તેના બાળકના ધબકારા હતા. એક ક્ષણે અનુરાધાના ડોળામાંથી આંસુનો પૂર આવ્યો, પણ એ આંસુ દુઃખના નહોતા. એ તો એ અન્યાયી સમાજ પર અને એ ખોટા રિપોર્ટ પર પડેલી
એક થપ્પડ હતી. માં, મારું બાળક, હું માં બનવાની છું. અનુરાધા હસતા હસતા રડવા લાગી. બેટા, આનંદને ફોન કરીએ, તેને આ ખબર પડશે તો એ તને પાછી લઈ જશે, પાર્વતીબાઈ ઉતાવળમાં બોલ્યા. અનુરાધા એકદમ ગંભીર થઈ ગઈ. તેણે માનો હાથ પકડ્યો અને મક્કમ અવાજે બોલી, ના માં, બિલકુલ નહીં. જે માણસે એક ખોટા કાગળ પર વિશ્વાસ રાખીને મને ઘર બહાર કાઢી મૂકી, જેણે મારા માં બનવા પર શંકા કરી, તેને આ બાળકના બાપ કહેડાવવાનો કોઈ હક જ નથી. પણ સમાજ શું કહેશે? અનુ, બાપ વગર આ છોકરું કેવી રીતે મોટું થશે? સદાશિવરાવે ચિંતાથી પૂછ્યું. હું છું ને બાપા, હું માં પણ બનીશ અને બાપ પણ હું કોઈની આગળ હાથ નહીં ફેલાવું. અનુરાધાના અવાજમાં એક અભૂતપૂર્વ આત્મસન્માન અને માની તાકાત દેખાતી હતી. દિવસો પાંખો લગાવીને ઉડી રહ્યા હતા. સાંગલીની એ નાની ગલીમાં અનુરાધાએ પોતાનું એક નવું વિશ્વ બનાવવાનું શરૂ કર્યું હતું. ગર્ભાવસ્થાના દિવસો સરળ નહોતા. એક તરફ શરીરમાં થતા ફેરફારો, થાક, અને બીજી તરફ સમાજની તીક્ષ્ણ નજરો. ગલીની બાયડીઓ ગુપચુપ ફૂસફૂસતી, જુઓ, વરે કાઢી મૂકી તોય આનું પેટ વધે છે. નક્કી કોનું પાપ હશે, કોને ખબર. પરંતુ અનુરાધાએ આ બધી બાબતો પર સાફ દુરક્ષ કર્યું. તેણે સિલાઈકામ શીખી લીધું અને ઘરે જ લોકોના કપડાં સીવાનું શરૂ કર્યું. મળતા પૈસામાંથી તે પોતાના ઔષધો અને ખાવા પીવાનો ખર્ચ કાઢતી. 9 મહિના પૂરા થયા અને એક વરસાદી રાત્રે સાંગલીની સિવિલ હોસ્પિટલમાં અનુરાધાએ એક ગોળ મોટોળ પુત્રને જન્મ આપ્યો. નાળિયેર જેવો ગોળ ચહેરો, ગોરો પનવાન અને અદ્વે અદ આનંદ જેવા દેખાતા ડોળા. અનુરાધાએ જ્યારે પહેલી વાર એ બાળકને પોતાની છાતીએ સરસાવ્યો ત્યારે તેના ડોળામાંથી આનંદના અશ્રુ વહી નીકળ્યા. મારો રાજા વેદાંત. અનુરાધાએ તેના ચીમુકલા કપાળ પર ચૂમી લેતા નામ રાખ્યું. વેદાંત ધીમે ધીમે મોટો થવા લાગ્યો. તેનું ભાખોડિયાભર ચાલવું, બોબડું બોલવું અને અનુરાધાની સાડીનો પાલો પકડીને પાછળ પાછળ ફરવું, આ બધાએ સદાશિવ અને પાર્વતીબાઈના ઉજ્જળ બનેલા જીવનને ફરી એકવાર જીવવાનો અર્થ આપ્યો. અનુરાધા હવે ફક્ત એક સ્ત્રી નહોતી, તે એક લડાયક માં બની ગઈ હતી. બીજી તરફ આનંદનું જીવન બહારથી જેટલું વ્યવસ્થિત દેખાતું હતું, અંદરથી એટલું જ બરબાદ અને ખાલીપોથી ભરેલું થઈ ગયું હતું. અનુરાધા છોડી ગયાના કેટલાક મહિનામાં જ આનંદને કંપનીમાં પ્રમોશન મળ્યું. તે હવે સિનિયર મેનેજર બની ગયો હતો. પગાર વધ્યો હતો. હાથમાં નવી ગાડી આવી હતી. શરીર પર મોંઘા કપડાં આવ્યા હતા. પણ એ જૂના વાડામાંની શાંતિ અને આનંદ માત્ર જતા રહ્યા હતા. દરરોજ સાંજે આનંદ જ્યારે ઓફિસથી ઘરે આવતો ત્યારે વાડામાં એક ભયાનક શાંતિ રહેતી. રૂકમણીબાઈ સોફા પર બેસીને માળા જપતા હોય, પણ તેમના ચહેરા પરનું તેજ ગાયબ થઈ ગયું હતું. આનંદ રૂમમાં આવતો, કપડાં બદલતો અને એકલો જ બારી પાસે બેસી રહેતો. અનુરાધાના હાથની ગરમ ચા, તેનો મોગરાની સુગંધ અને તેનું એ હળવું બોલવું, આ બધું આનંદને યાદ આવતું. પરંતુ તેનો અહંકાર તેને ક્યારેય પોતાની ભૂલ સ્વીકારવા દેતો નહોતો. તે મનને મનાવતો, જે થયું તે સારા માટે થયું. તે વાંઝણી હતી, મારા વંશનું શું થાત? એક સાંજે રૂકમણીબાઈએ આનંદને પાસે બોલાવ્યો. આનંદ, હવે બસ થયું આ એકલવાયો પંથ. ઘરને નજર લાગી ગઈ હોય એવું લાગે છે. આપણે તારા માટે બીજી છોકરી જોવાનું શરૂ કરીએ. આનંદે પહેલા ટાળવાનો પ્રયત્ન કર્યો. બા, રહેવા દે ને હવે. હવે શું જરૂર છે? જરૂર કેમ નથી? રૂકમણીબાઈનો અવાજ ઊંચો થયો. તને બાળક નથી જોઈતું? મને પોત્ર પોત્રી નથી જોવા? મરતા પહેલા સમાજમાં લોકો શું કહે છે ખબર છે? કે આનંદના ઘરમાં વંશ વધારનારું કોઈ નથી. હું હવે વધુ નહીં સાંભળું. હું છોકરી જોવા કહેવાની છું. અહંકાર, માનું દબાણ અને પોતાના મનનો ખાલીકો ભરી કાઢવાની ઉતાવળ, આ બધા કારણોસર આનંદે છેવટે માથું નમાવ્યું. સારું બા, તને યોગ્ય લાગે તેમ કર. રૂકમણીબાઈએ વરવધુ સૂચક કેન્દ્રમાં આનંદનું નામ નોંધાવ્યું. આનંદનું સારું પદ અને મોટી કમાણી જોઈને ઘણા માંગા ચાલીને આવ્યા. તેમાંથી સાયલી નામની છોકરી તેમને પસંદ પડી. સાયલી ભણેલી ગણેલી, સ્વાભિમાની, એક હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી અને અતિશય સમજદાર છોકરી હતી. બંને પરિવારની મુલાકાત એક હોટલમાં થઈ. આનંદ દૂરથી સાયલી તરફ જોઈ રહ્યો હતો. સાયલી ખૂબ જ સુંદર હતી, પણ તેના ચહેરા પર અનુરાધા જેવી અબોલ સાદગી નહોતી. ત્યાં એક મક્કમતા હતી.
નાસ્તો કર્યા પછી આનંદને સાયલી સાથે એક અલગ ટેબલ પર વાત કરવા મોકલવામાં આવ્યો. આનંદજી, સાયલીએ શાંતિથી બોલવાનું શરૂ કર્યું. મને તમારા પહેલા લગ્ન અને છૂટાછેડા વિશે બધું જ કહેવામાં આવ્યું છે. મને આમાં કોઈ વાંધો નથી. ભૂતકાળ એ ભૂતકાળ હોય છે. પણ મારે એક પૂછવું છે, તમે એ સંબંધમાંથી પૂરેપૂરા બહાર નીકળી ગયા છો ને? આનંદે પોતાના અહંકારને સાચવતા જવાબ આપ્યો. હા સાયલી, એ મારો એક ખોટો નિર્ણય હતો. એ સ્ત્રી મારા અને મારા પરિવારના લાયક નહોતી. હું હવે પૂરેપૂરો આગળ વધી ગયો છું. સાયલીએ તેના ડોળામાં જોયું. તેને કંઈક ખટક્યું, પણ તેણે વધુ વિચાર ન કર્યો. સારું, મારી લગ્ન માટે હા છે. લગ્નની તારીખ નક્કી થઈ. સાંગલીના એક મોટા મંગલવાડીમાં શાહી વિવાહ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. વાડામાં મહેમાનોની ચહલપહલ શરૂ થઈ ગઈ. રૂકમણીબાઈના ચહેરા પર કેટલાય વર્ષો પછી હાસ્ય ખીલ્યું હતું. ગલીના લોકોને ખાસ કહેતા પડતા, જુઓ, મારા આનંદને કેવી ભણેલી અને શ્રીમંત ઘરની છોકરી મળે છે. પહેલા જે કંઈ ખરાબ હતું એ હવે ધોવાઈ ગયું છે. કપડાની ખરીદી, દાગીનાનું સેટિંગ અને લગ્નની કંકોત્રીઓ ચાપવાનું શરૂ થયું. આનંદના મગજમાં હવે એક જ વાતની હવા ભરાઈ ગઈ હતી, હું જીતી ગયો. અનુરાધાના જવાથી મારું કંઈ અટક્યું નહીં. ઉલટાનું હું વધુ શ્રીમંત અને સફળ થઈ ગયો. લગ્નના 4 દિવસ બાકી હતા. આનંદ પોતાની કારમાં બેસીને કંકોત્રીઓ વહેંચી રહ્યો હતો. અચાનક એક ચોકમાં ગાડી ઊભી રહી. ત્યારે તેને સામેથી સદાશિવરાવ એટલે કે અનુરાધાના પિતા જતા દેખાયા. તેમના શરીર પર સાદા અને જૂના કપડાં હતા અને હાથમાં દવાની થેલી હતી. તેમને જોતા જ આનંદના મનમાં એક અત્યંત ઝેરી અને અહંકારી વિચાર આવ્યો. અનુરાધા હજુય પિયરમાં જ પડી રહી હશે. તે આજે મારી યાદમાં તડપતી હશે, રડતી હશે. તેને લાગતું હશે કે હું તેના વગર અધૂરો છું. તેને બતાવી દેવું જોઈએ કે હું કેટલો આનંદમાં છું અને તે કેટલી અભાગી છે. આનંદે તરત જ કાર બાજુ પર લીધી. તેના હાથમાં સોનાના અક્ષરોથી ચાપેલી મોંઘી લગ્નની કંકોત્રી હતી. તેણે એ કંકોત્રી એક કવરમાં મૂકી અને ડ્રાઈવરને બોલાવ્યો. આ જો. આનંદે ડ્રાઈવરને સરનામું સમજાવ્યું. આ ગલીમાં જઈને સદાશિવરાવના ઘરે આ કંકોત્રી આપી આવ અને કહેજે કે આનંદરાવે ખાસ નિમંત્રણ આપ્યું છે. અનુરાધાને ખાસ આવવા કહેજો. ડ્રાઈવર કંકોત્રી લઈને નીકળી ગયો. આનંદ કારના કાચમાંથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક ક્રૂર અહંકારી હાસ્ય પથરાયેલું હતું. તેને લાગ્યું હતું કે આ કંકોત્રી જોઈને અનુરાધાનું કાળજું ચીરાઈ જશે. તે ખૂણામાં બેસીને રડશે અને તેને પોતાના કમનસીબનો પસ્તાવો થશે. પરંતુ આનંદને ખબર નહોતી કે જે અનુરાધાને તે તડપતી સ્ત્રી સમજી રહ્યો હતો તે હવે એક સમર્થ માં બની ચૂકી હતી. અને આ લગ્નની કંકોત્રી તેના ઘા પર મીઠું ભભરાવનારી નહીં, પરંતુ તેના પોતાના જ અહંકારનો અંત કરનારી સાબિત થવાની હતી. સાંગલીની એ નાની ગલીના ઘરમાં અનુરાધા રસોડામાં રોટલીઓ શેકતી હતી. 3 વર્ષનો ચીમુકલો વેદાંત જમીન પર બેસીને પોતાની લાકડાની ગાડીઓ સાથે રમી રહ્યો હતો. તેની બોબડી ભાષા અને ગાડીઓનો પીપીપ અવાજ આખા ઘરમાં એક અલગ ચૈતન્ય નિર્માણ કરી રહ્યો હતો. અચાનક બહારના દરવાજે ટકોરો પડ્યો. સદાશિવરાવે દરવાજો ખોલ્યો. દરવાજે આનંદનો ડ્રાઈવર ઊભો હતો. તેના હાથમાં સોનાના ભાતકામવાળું મોંઘું લગ્નનું પાકીટ હતું. સદાશિવરાવ કાકા, આ આનંદરાવે મોકલ્યો છે. ખાસ નિમંત્રણ આપ્યું છે અને અનુરાધા તાઈને ખાસ લગ્નમાં બોલાવ્યા છે. ડ્રાઈવરે ઔપચારિક રીતે કહ્યું અને પાકીટ તેમના હાથમાં મૂકીને ત્યાંથી નીકળી ગયો. સદાશિવરાવના હાથમાં એ પાકીટ ધ્રુજવા લાગ્યું. તેમના ડોળામાં ગુસ્સો અને દુઃખ એકસાથે ઉભરી આવ્યા. તેમણે પાકીટ ઘરમાં લાવીને ટેબલ પર મૂક્યું. અનુરાધા રસોડામાંથી બહાર આવી. તેણે પિતાના ચહેરા પરના ભાવો જોયા અને ટેબલ પરની એ ચમકતી કંકોત્રી પર તેની નજર ગઈ. એક ક્ષણ માટે તેનું હૃદય જોરથી ધડક્યું. જૂની યાદોનો એક વાવાઝોડા જેવો ઝોક તેના મગજમાં ઉઠ્યો. એ છૂટાછેડાના દિવસો, એ અપમાન, એ ઠંડીમાં ધ્રુજતી રાત. તેણે શાંતિથી આગળ વધીને એ પાકીટ ઊંચક્યું. હળવેથી કંકોત્રી બહાર કાઢી. શ્રી ગજાનન પ્રસન્ન. આનંદ અને સાયલીનો શુભ વિવાહ. કંકોત્રી પર આનંદનું નામ વાંચીને અનુરાધાના હોઠ પર એક સાવ હળવું વિષાદયુક્ત હાસ્ય ઉભરી આવ્યું. એ હાસ્ય દુઃખનું નહોતું, ના ગુસ્સાનું. એ હાસ્ય હતું એ અહંકારની કીડને ઓળખનારી એક સ્ત્રીનું. એટલામાં વેદાંત દોડતો આવ્યો.
અને અનુરાધાની સાડીનો પાલો પકડીને ખેંચવા લાગ્યો. મમ્મી, મમ્મી, આ શું છે? ચિત્રોની ચોપડી છે? અનુરાધાએ નીચે નમીને વેદાંતને પાસે લીધો. તેના સુવાળા વાળ પર હાથ ફેરવતા અત્યંત શાંત અવાજે બોલી, ના બેટા, આ તારા પપ્પાના લગ્નનું નિમંત્રણ છે. સદાશિવરાવ અને પાર્વતીબાઈ ચિંતાથી આગળ આવ્યા. અનુ, એ માણસે પોતાની ક્રૂરતા હજુ છોડી નથી. તને મુખ્યત્વે તકલીફ આપવા અને તારું અપમાન કરવા માટે જ તેણે આ કંકોત્રી મોકલે છે. ફેંકી દે એને કચરામાં. પાર્વતીબાઈ ગુસ્સામાં બોલ્યા. ના માં. અનુરાધા બારી પાસે ઊભી રહીને બોલી, આ કંકોત્રી કચરામાં ફેંકવા માટે નથી માં. આ એ માણસનો અહંકાર છે જે મારા દરવાજા સુધી ચાલીને આવ્યો છે. એટલે તારો શું વિચાર છે અનુ? સદાશિવરાવે પૂછ્યું. અનુરાધાએ પાછળ ફરીને જોયું. તેના ડોળામાં હવે કોઈ પણ પ્રકારનો ડર નહોતો. ત્યાં હતો ફક્ત એક જ દ્રઢ નિશ્ચય. બાપા, હું આ લગ્નમાં જવાની છું. શું? પાર્વતીબાઈના હાથમાંથી થાળી નીચે પડી ગઈ. અનુ, ગાંડી થઈ ગઈ છે કે શું તું? ત્યાં જઈને શું મેળવવાની છે? એ સમાજ, તેની માં અને એ આનંદ તારા પર ફરી કાદવ ઉછાળશે. હું ત્યાં રડવા કે ભીખ માંગવા નથી જવાની માં. અનુરાધાનો અવાજ પથ્થરમાંથી કોતરેલો હોય તેવો મજબૂત હતો. હું ત્યાં જવાની છું કારણ કે જે માણસે મને માં બનતા પહેલા જ વાંજણી ઠેરવીને ધિક્કારી કાઢી હતી, તેને તેના લોહીની, તેના બાળકની ઓળખ કરાવી દેવી છે મારે. મને બદલો નથી જોઈતો. મને ફક્ત સત્યની પાટી તેના મોઢા પર મારવી છે. તેણે વેદાંત તરફ જોયું. વેદાંત તેની સામે જોઈને મીઠું હસ્યો. એ હાસ્યમાં અનુરાધાને તેની સંપૂર્ણ તાકાત મળી ગઈ હતી. સાંગલીના ગજાનન મંગલ કાર્યાલયમાં રોશનીનો ઝળહળાટ હતો. આખો હોલ ફૂલો અને રંગબેરંગી ઝાલરોથી સજાવવામાં આવ્યો હતો. દરવાજે ઢોલ તાશાનો ગજર શરૂ હતો. 100-150 ગાડીઓ પાર્કિંગમાં ઊભી હતી. હોલમાં પ્રવેશતા જ એક અલગ જ શ્રીમંતાઈ અને ભપકો દેખાતો હતો. રૂકમણીબાઈ પેઠણી સાડી પહેરીને, શરીર પર સોનાના દાગીના સજીને દરેક મહેમાનોનું હસીને સ્વાગત કરી રહ્યા હતા. જુઓ જી, આનંદનું નસીબ, કેવી ભણેલી ગણેલી અને રૂપાળી છોકરી મળી છે. ભગવાને મોડેથી પણ યોગ્ય ન્યાય કર્યો. રૂકમણીબાઈ પડોશના કાકીને કહી રહ્યા હતા. આનંદ વરરાજાના પોશાકમાં ભવ્ય શેરવાની, માથે ફેટો અને હાથમાં રૂમાલ લઈને મંડપમાં સ્ટેજ પર બેઠો હતો. ઉપરથી જોતા તે અત્યંત શાંત અને આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો, પરંતુ તેની અંદર ક્યાંક એક વિચિત્ર અશાંતિ હતી. તે વારંવાર હોલના મુખ્ય પ્રવેશ દ્વાર તરફ નજર નાખી રહ્યો હતો. શું તે આવશે? અનુરાધા ખરેખર જોવા આવશે મારી આ શ્રીમંતાઈ? કે તે બીકની મારી વૈયરમાં છુપાઈને બેસી રહી હશે? આનંદના મગજમાં આ જ એક વિચાર સતત ચાલતો હતો. તેનો અહંકાર તેને કહી રહ્યો હતો કે અનુરાધા હવે રસ્તા પર આવી ગઈ હશે અને પોતે માત્ર સફળતાના શિખર પર છે. લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો. ગોર મહારાજે વરમાળા અને અક્ષત વહેંચવાનું શરૂ કર્યું. સાયલી દુલ્હન બનીને પોતાની બહેનપણીઓ સાથે હળવે હળવે મંડપ તરફ આવી રહી હતી. તેનું નવવારી સાડીમાંનું રૂપ અને સૌમ્ય સ્વભાવ જોઈને બધા તેના વખાણ કરી રહ્યા હતા. ગોર મહારાજે મંગલાષ્ટક શરૂ કર્યા. શુભ મંગલ સાવધાન, સાવધાન. બધા મહેમાનો હાથમાં અક્ષત લઈને વર વધુ પર નાખવા માટે આગળ વધ્યા. ઢોલ તાશા ક્ષણભર માટે રોકાયા અને મંગલાષ્ટકના સૂર હોલમાં ગુંજવા લાગ્યા. અને બરાબર એ જ ક્ષણે મંગલ કાર્યાલયના મુખ્ય દરવાજા પર એક એવી પડછાયા જેવી મૂર્તિ ઊભી રહી, જેણે આખા હોલનો શ્વાસ રોકી લીધો. પ્રવેશ દ્વારમાંથી એક સ્ત્રી અંદર પગ મૂકી રહી હતી. તેના શરીર પર કોઈ મોંઘી પટારાની સાડી નહોતી, ના શરીરે સોનાના દાગીના. એક સાદી પણ અતિશય સ્વચ્છ અને સરખી રીતે પહેરેલી સુતરાઉ સાડી, કપાળ પર નાની બિંદી અને ચહેરા પર એક અદ્ભુત શાંતિ. પરંતુ બધાનું ધ્યાન તેની સાડી કરતા પણ તેના હાથને પકડીને ચાલતા એ 3 વર્ષના ગોળમોટોળ છોકરા પર ગયું. એ છોકરાના શરીર પર નાનો કુર્તો પાયજામો હતો. તે ઉત્સુકતાથી હોલની રોશની, ફૂલો અને ફુગ્ગાઓ તરફ જોઈ રહ્યો હતો. તેના ડોળા, તેના કપાળનો ભાગ અને તેના ચાલવાની ઢબ હુબહુ આનંદ જેવી જ હતી. હોલમાં ગણગણાટ અચાનક વધી ગયો. અરે, આ તો આનંદની પહેલી વહુ ને? હા, એ જ અનુરાધા. પણ તેની સાથે એ છોકરો કોનો છે? બાપરે, આ અહીં શું કરવા આવી છે? રૂકમણીબાઈની નજર દરવાજા પર પડી અને તેમના હાથમાંથી અક્ષતની વાટકી નીચે ઢોળાઈ ગઈ.
તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો. સ્ટેજ પર ઉભેલા આનંદે જ્યારે દરવાજા તરફ જોયું ત્યારે તેના પગ તળેથી જમીન જાણે 1000 ફૂટ નીચે ખસી ગઈ. તેના હાથમાંથી રૂમાલ સરી પડ્યો. તેની છાતી જોરથી ધડકવા લાગી. અનુરાધા અત્યંત ધીમા પણ મક્કમ પગલે સ્ટેજ તરફ આગળ વધી રહી હતી. લોકો આપોઆપ તેના માટે રસ્તો છોડી રહ્યા હતા. કોઈની પણ તેને રોકવાની હિંમત નહોતી થતી. તેના દરેક પગલા સાથે આનંદના અહંકારનો એક એક બુરજ ઢળી રહ્યો હતો. અનુરાધા સ્ટેજ પાસે આવીને ઊભી રહી. તેણે વરરાજા બનેલા આનંદ સામે જોયું, જેના ડોળામાં હવે આત્મવિશ્વાસને બદલે એક ભયંકર બીક અને શંકા તરી રહ્યા હતા. વેદાંતે અનુરાધાનો હાથ ખેંચ્યો અને સ્ટેજ તરફ આંગળી ચીંધીને પોતાના બોબડા અવાજમાં પૂછ્યું, મમ્મી, આ બધા લોકો કોણ છે અને એ કાકા કોણ છે? અનુરાધાએ આખા હોલમાં શાંતિ પથરાયેલી હતી ત્યારે મોઢું ઊંચું કર્યું અને આનંદના ડોળામાં ડોળા પોરવીને અત્યંત સ્પષ્ટ પહાડી અવાજે જવાબ આપ્યો, બેટા, એ કાકા નથી, એ તારા પપ્પા છે. એક જ વાક્યમાં મંગલ કાર્યાલય પર જાણે વીજળી પડી. ગોર મહારાજના મંગલાષ્ટક અધૂરા રહી ગયા અને આખા મંડપમાં સ્મશાનવન શાંતિ પથરાઈ ગઈ. એ તારા પપ્પા છે, આ શબ્દો મંગલ કાર્યાલયના ખૂણે ખૂણામાં ગુંજ્યા અને આખા મંડપના લોકોના કાળજાના ધબકારા ચૂકી ગયા. અક્ષતના દાણા લોકોના હાથમાં જ થીજી ગયા. ગોર મહારાજે હાથમાંથી પોથી નીચે મૂકી દીધી. ઢોલ તાશાવાળા થંભી ગયા. રૂકમણીબાઈનું ગળું સુકાઈ ગયું હતું. તે ધ્રુજતા પગલે સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને અનુરાધાની નજીક આવ્યા. તેમનો ચહેરો ગુસ્સા અને બીકથી લાલચોળ થઈ ગયો હતો. અનુરાધા, આ શું ભળતું જ નાટક માંડ્યું છે તે અહીં? રૂકમણીબાઈનો અવાજ કાંપતો હતો. મારા છોકરાના લગ્નનો મંડપ બગાડવા આવી છે અને કોઈનું ભળતું છોકરું લાવીને મારા આનંદના માથે મારે છે. શરમ નથી આવતી તને? અનુરાધાના ચહેરા પર ગુસ્સાની એક રેખા પણ ન ઉભરી. તેણે રૂકમણીબાઈ સામે જોયું અને અતિશય શાંતિથી બોલી, બા, આ ભળતું છોકરું નથી, આ તમારો વંશ છે, તમારા લોહીનો દીવો છે, છાની રહે. આનંદ સ્ટેજ પરથી નીચે દોડતો આવ્યો. તેનો ફેંટો એક તરફ નમી ગયો. તેના ડોળામાં ભયંકર બીક હતી. અનુરાધા, તું આ કયો બદલો લે છે? મેં તને લગ્નની કંકોત્રી મોકલી એટલે તું અહીં આવીને મારા પર આવો ખોટો આરોપ મૂકીશ? ડોક્ટરના રિપોર્ટે સાબિત કર્યું હતું કે તું ક્યારેય માં બની શકતી નથી. હા, બરાબર. આનંદની બાજુમાં ઉભેલો તેનો મિત્ર આગળ આવ્યો. ડોક્ટરનો રિપોર્ટ તમારી પાસે હજુ છે. તું વાંજણી હતી એટલે આનંદે તને છૂટાછેડા આપ્યા. અનુરાધાએ પોતાના પર્સમાંથી એક જૂની એક નવી 2M ફાઇલ બહાર કાઢી. આનંદ, અનુરાધાનો અવાજ પહાડ જેવો મજબૂત હતો. જે ડોક્ટરના ખોટા રિપોર્ટ પર વિશ્વાસ રાખીને તમે મને એક રાતમાં રસ્તા પર ફેંકી દીધી. એ ડોક્ટરનું નામ શું હતું? યાદ છે? ડોક્ટર દેશપાંડે. આનંદ ચકિત થઈ ગયો. હા, ડોક્ટર દેશપાંડે. તો જરા પાછળ ફરીને જુઓ. અનુરાધાએ મંડપના એક ખૂણા તરફ આંગળી ચીંધી. તમારા લગ્નમાં આવેલા આ મહેમાન આ ડોક્ટર દેશપાંડે જ છે ને? બધાની નજરો હોલની છેલ્લી પાટણી પર બેઠેલા એક વયોવૃદ્ધ માણસ તરફ ગઈ. ડોક્ટર દેશપાંડે ત્યાં જ ઊભા હતા. તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો અને તે બીકના માર્યા ધ્રુજતા હતા. અનુરાધા આગળ વધી. તેણે ડોક્ટરને સ્ટેજ સામે બોલાવ્યા. બોલો ડોક્ટર. અનુરાધાનો અવાજ ગુંજો. 3 વર્ષ પહેલા તમારા આસિસ્ટન્ટની ભૂલને લીધે તમે આનંદને જે રિપોર્ટ આપ્યો હતો એ ખોટો હતો ને? તમારી લેબમાં નામ બદલાઈ જવાને લીધે મારી ફાઇલ બીજા કોઈની થઈ ગઈ હતી ને? ડોક્ટર દેશપાંડે હાથ જોડ્યા. તેમના ડોળામાંથી પાણી આવી ગયા. મને માફ કરો અનુરાધાજી. 3 વર્ષ પહેલા આનંદરાવ જ્યારે મારી પાસે આવ્યા તેના 2 દિવસ પછી મારી લેબના ટેકનિશિયનને ભૂલ મારા ધ્યાનમાં આવી હતી. મેં આનંદરાવને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમનો નંબર બદલાઈ ગયો હતો અને પછી મને ખબર પડી કે તેમના છૂટાછેડા પણ થઈ ગયા છે. હું બીકના માર્યા ચૂપ જ રહ્યો. આ શબ્દો કાને પડતા જ આખા હોલમાં એક ખળભળાટ મચી ગયો. શું રિપોર્ટ ખોટો હતો? બાપરે, એક ખોટા રિપોર્ટને લીધે આ બિચારી છોકરીનો સંસાર બરબાદ કરી નાખ્યો અને પોતાની જ ગર્ભવતી વહુને ઘર બહાર કાઢી મૂકી. લોકોના ગણગણાટ હવે આનંદ અને રૂકમણીબાઈ પર ચાબુકની જેમ વાગી રહ્યા હતા. અનુરાધાએ સરકારી હોસ્પિટલનો સોનોગ્રાફી રિપોર્ટ અને નાના વેદાંતનું જન્મ પ્રમાણપત્ર આનંદના હાથમાં મૂક્યું. જન્મની તારીખ, સમય અને બાપનું નામ આનંદરાવ પાટીલ.
આનંદે એ કાગળો જોયા. તેના હાથમાંના કાગળો ધ્રુજવા લાગ્યા. તેની નજર નીચે બેઠેલા ચીમુકલા વેદાંત તરફ ગઈ. વેદાંતના એ ગોળ ડોળા, તેની એ ઝડ પછી અને તેનો એ ગોરો વાન, એ હુબહુ આનંદનું જ પ્રતિબિંબ હતું. મારું બાળક. આનંદના હોઠ કાંપ્યા. તેનો તમામ અહંકાર, તેની પૈસાની ઘમંડ, તેની નવી ગાડી, તેનો મોભો, બધું જ એક ક્ષણમાં છૂટ થઈ ગયું. તે જે સત્યને બરબાદ થયેલું સમજીને હસી રહ્યો હતો, એ સત્ય તેની સામે એક વડલાના વૃક્ષની જેમ ઊભું હતું. તદ્દન 10 મિનિટ મંડપમાં ફક્ત શાંતિ રહી. રૂકમણીબાઈ માથા પર હાથ મૂકીને નીચે બેસી ગયા. દિનકર રાવ ડોળામાં પાણી લાવીને ઊભા હતા. એટલામાં નવવધુના પોશાકમાં સાયલી સ્ટેજ પરથી નીચે ઉતરી. તેના ડોળા ભીના હતા, પણ ચહેરા પર અદ્ભુત સ્વાભિમાન અને સ્પષ્ટતા હતી. તે હળવે હળવે આનંદ પાસે આવી. આનંદે તેની સામે જોયું. સાયલી, મને કંઈ જ ખબર નહોતી. સાયલીએ તેના તરફ એક તીવ્ર નજરે જોયું. તેણે પોતાના ગળામાંથી વરમાળા હળવેથી કાઢી. આનંદજી, સાયલીનો અવાજ કાંપતો હતો પણ મક્કમ હતો. તમને ખબર નહોતી એ ઠીક છે, પણ એક ખોટા કાગળના ટુકડા પર વિશ્વાસ રાખીને જે સ્ત્રીએ તમારા પર પ્રેમ કર્યો, તેને તમે એક રાતમાં પરાઈ કરી દીધી. તેની સાદી વિનંતીને તુચ્છ માની લીધી. સાયલી, પ્લીઝ મને સમજી જાને. રૂકમણીબાઈ કરગરવા લાગ્યા. ના કાકી. સાયલીએ હાથ જોડ્યા. હું એક શિક્ષિકા છું. હું એક સ્ત્રીના બરબાદ થયેલા સંસારની રાખ પર પોતાના સુખનો મહેલ ન બનાવી શકું. જે પુરુષે પોતાના લોહીને અને ગર્ભવતી વહુને આમ રજળતી છોડી દીધી, એ કાલે મને શું સાચવવાનો? સાયલીએ એ વરમાળા જમીન પર ફેંકી દીધી. આ લગ્ન અહીં જ અટકે છે, સાયલી મક્કમતાથી કહ્યું, અને પોતાના માતા પિતાનો હાથ પકડીને તે મંડપમાંથી બહાર નીકળી ગઈ. મહેમાનો ધીમે ધીમે વિખરાવા લાગ્યા. કંઈક જ મિનિટોમાં જ એ ભવ્ય રોશનીથી સજાવેલો લગ્નનો મંડપ એક સ્મશાન જેવો શાંત થઈ ગયો. હવે મંડપમાં ફક્ત આનંદનો પરિવાર, અનુરાધા અને ચીમુકલો વેદાંત બચ્યા હતા. આનંદની છાતીમાં એક પ્રચંડ વેદના ઉઠી. તેને પોતાનો જ ભયંકર ગુસ્સો આવી રહ્યો હતો. તેણે જે અનુરાધાને તડપાવવા માટે કંકોત્રી મોકલી હતી, આજે તેણે નહીં પણ તેના પોતાના જ અહંકારે તેને બરબાદ કરી નાખ્યો હતો. આનંદના પગમાંની તાકાત ચાલી ગઈ. તે ધડામ દઈને અનુરાધાના પગ પાસે ઘૂંટણીએ બેસી ગયો. અનુરાધા. આનંદ ધ્રુસકે રડવા લાગ્યો. તેણે અનુરાધાના પગ ઘાટા પકડી લીધા. મને માફ કરી દે અનુ, હું આંધળો થઈ ગયો હતો. માના કહેવામાં આવી ગયો. સમાજના ડરથી વર્ત્યો. હું નરાધમ છું અનુ. મેં મારા પોતાના બાળકને ધિક્કાર્યું. રૂકમણીબાઈ પણ રડતા રડતા અનુરાધા સામે હાથ જોડીને ઊભા રહ્યા. અનુ, મને માફ કરી દે બેટા. મેં વંશના દીવા માટે તારા પર અત્યાચાર કર્યો અને ભગવાને મને જ આંધળી કરી દીધી. મને મારું પુત્ર આપી દે અનુ. આનંદે ઊંચું જોયું. તેના ડોળા લાલ થઈ ગયા હતા. ચહેરા પર પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. અનુ, મને એક તક આપ. હું તારા પગ ધોઈશ. આપણે ફરી નવો સંસાર શરૂ કરીશું. મારા વેદાંતને બાપનું નામ મળવા દે. આનંદ કરગરી રહ્યો હતો. અનુરાધાએ પોતાના પગ પાછા ખેંચી લીધા. તેણે આનંદ સામે જોયું. તેના ડોળામાં ગુસ્સો નહોતો, ના બદલો. ત્યાં હતી ફક્ત એક વિરક્તિ. તેને નીચે નમીને વેદાંતને પોતાના ખોળામાં લીધો. આનંદ. અનુરાધાનો અવાજ અતિશય ગંભીર હતો. માફી માંગવી ખૂબ સરળ હોય છે, પણ તૂટેલો વિશ્વાસ સાંધવો ખૂબ કઠિન હોય છે. તમે મને છોડી ત્યારે હું એકલી હતી, પણ આજે મારી પાસે મારી તાકાત, મારો પુત્ર છે. અનુ, પ્લીઝ એવું ન કર. આનંદ બૂમ પાડી ઉઠ્યો. હું આજે અહીં તમને સજા આપવા નહોતી આવી. અનુરાધા બોલી. મને ફક્ત મારા છોકરાને બતાવી દેવું હતું કે તેની માં વાંઝણી નહોતી અને તેના બાપનો અહંકાર સત્ય આગળ કેટલો નાનો છે. અનુરાધા પાછળ ફરી અને દરવાજા તરફ ચાલવા લાગી. તેના દરેક પગલા સાથે આનંદની છાતી પર જાણે હજારો વજનદાર પથ્થર મુકાઈ રહ્યા હોય એવું લાગતું હતું. જે માણસે એક સમયે તેને અસહાય સમજીને ઘર બહાર કાઢી મૂકી હતી, એ જ આનંદ આજે મંડપની જમીન પર ઘૂંટણીએ બેસીને આંસુ વહાવી રહ્યો હતો. તેની મોંઘી શેરવાની માટીવાળી થઈ ગઈ હતી. ફેંટો ગળી પડ્યો હતો અને એના ડોળામાં પસ્તાવાનો ભયંકર વનમો પેટાયો હતો. અનુરાધા, રોકાઈ જાને, મને આમ છોડીને ન જા. આનંદે અત્યંત કરુણાથી હાંક મારી. અનુરાધા દરવાજે જઈને રોકાઈ ગઈ. તેણે પાછળ ફરીને જોયું નહીં, પણ તેના પગની ગતિ ધીમી પડી ગઈ. એ ક્ષણે 3 વર્ષના ચીમુકલા વેદાંતે અનુરાધાના ખાન પરથી માથું ઊંચું કર્યું.
તેણે જમીન પર બેસેલા અને રડતા આનંદ સામે જોયું. નાના બાળકોના મનને સામેની વ્યક્તિનું દુઃખ જલ્દી સમજાઈ જાય છે. વેદાંતે અનુરાધાનું ગળું ઘાટું પકડ્યું અને બોબડા અવાજમાં પૂછ્યું, મમ્મી, એ પપ્પા રડે છે કેમ? તેમને કોઈએ માર્યા? એ નાના બાળકના એ નિષ્પાપ શબ્દો આનંદના કાને પડ્યા અને તેના કાળજાના જાણે 100 ટુકડા થઈ ગયા. આનંદ જેવો જ ઘૂંટણીએ સરકતો સરકતો દરવાજા સુધી આવ્યો. તેણે વેદાંતના ચીમુકલા પગને હાથ લગાડ્યો. ના બેટા, તારા પપ્પાને કોઈએ નથી માર્યા. તારા પપ્પાએ જ બહુ મોટો ગુનો કર્યો છે. આનંદે ધ્રુસકે રડતા બોલ્યો, વેદાંત, મને એકવાર પપ્પા કહીશ બેટા? મને એકવાર તારા આ નાના હાથને સ્પર્શ કરને. આનંદે પોતાના ધ્રુસતા હાથ આગળ કર્યા. વેદાંતે અનુરાધા સામે જોયું, જાણે તે તેની પાસેથી પરવાનગી માંગી રહ્યો હોય. અનુરાધાના ડોળામાંથી 2 ટીપા આંસુ સરી પડ્યા. તેણે વેદાંતને હળવેથી જમીન પર ઉતાર્યો. વેદાંત નાના નાના પગલે આનંદ પાસે ગયો. તેણે પોતાના નાના હાથથી આનંદના ગાલ પરના આંસુ લૂછ્યા અને બોલ્યો, પપ્પા, તમે રડશો નહીં ને? મમ્મી કહે છે કે સારા છોકરાઓ રડતા નથી. આનંદે વેદાંતને ઘાટો છાતીએ ચાંપી લીધો. એક બાપે પહેલીવાર પોતાના લોહીના, પોતાના વંશના દીવાના ધબકારા પોતાની છાતી પર અનુભવ્યા હતા. તે એ છોકરાને ભેટીને ઢસાદાસ રડવા લાગ્યો. એ ભેટમાં કોઈ અહંકાર નહોતો, કોઈ શ્રીમંતાઈ નહોતી. ત્યાં હતો ફક્ત એક અસહાય, પસ્તાવાથી બળેલો બાપ. રૂકમણીબાઈ અને દિનકરરાવ પણ દોડીને આગળ આવ્યા. રૂકમણીબાઈએ વેદાંતના માથા પર હાથ ફેરવ્યો અને અનુરાધાના હાથ ઘાટા પકડી લીધા. અનુ, મને માફ કરી દે બેટા. રૂકમણીબાઈ રડતા બોલ્યા, મેં વંશના દીવા માટે તારા પર અત્યાચાર કર્યા, પણ સાચો પ્રકાશ તો તારી જ કુખે જન્મ્યો હતો. મારી આ ભૂલ હું જિંદગીમાં ક્યારેય સુધારી શકવાની નથી, પણ મારા આ પુત્રને અને તને ઘર બહાર જવા ન દે. અનુરાધાએ રૂકમણીબાઈના હાથ પોતાના હાથમાં લીધા. તેનો અવાજ કામતો હતો, પણ એ અવાજમાં એક અલગ જ પરિપક્વતા હતી. બા, અનુરાધા બોલે, હું આજે અહીં બદલો લેવા નહોતી આવી. મને લાગ્યું હતું કે હું સત્યની આ ફાઇલ આનંદના મોઢા પર મારીશ અને અહીંથી નીકળી જઈશ. મને લાગ્યું હતું કે હું આ માણસનો તિરસ્કાર કરીશ, પણ આજે જ્યારે હું એમને આ હાલતમાં જોઉં છું ત્યારે મને સમજાઈ ગયું છે કે બદલાથી ક્યારે કોઈનું ભલું થતું નથી. આનંદે મોઢું ઊંચું કર્યું. તેના ડોળા આશાથી ખીલી ઉઠ્યા. અનુ, તે મને માફ કરી દીધું? માફ કરવું સરળ હોય છે આનંદ. અનુરાધા અત્યંત ગંભીરતાથી બોલી, પણ જે વિશ્વાસનો પાયો તમે એક ખોટા કાગળ પર નષ્ટ કરી નાખ્યો, એ પાયો ફરી રચવામાં વાર લાગશે. હું આ ઘરમાં એક રાતમાં પત્ની બનીને પાછી નહીં આવું. મને એ સન્માન, એ હક, એ વિશ્વાસ ફરી કમાઈને બતાવવો પડશે. આનંદે તરત જ તેના બંને હાથ પોતાના હાથમાં લીધા. તું જેમ કહીશ તેમ અનુ. તું કહીશ તો હું રોજ તારા પિયરે આવીને તારા પગે પડીશ. હું વેદાંતનો એક સારો બાપ અને તારો એક જવાબદાર પતિ બનીને બતાવીશ. મને ફક્ત એક તક આપ. દિનકર રાવે આગળ આવીને આનંદના ખભા પર હાથ મૂક્યો. આનંદ, આજે તારી અક્ષમ ભૂલને અનુરાધાએ ક્ષમાની ઢાલ આપી છે. આ સ્ત્રીનું સન્માન કર. અનુરાધાએ વેદાંતનો હાથ પકડ્યો. તેણે આનંદ સામે જોયો અને એક મંદ હાસ્ય તેના હોઠ પર આવ્યો, જે હાસ્યમાં ભૂતકાળની વેદનાઓનો અંત અને ભવિષ્યની એક નવી શરૂઆતની આહટ હતી. એ વૈભવી મંગલ કાર્યાલયના લગ્નનો મંડપ ભલે તૂટી ગયો હોય, પણ સત્ય અને ક્ષમાના બળે એક બરબાદ થયેલો પરિવારનો સંસાર ફરી એકવાર જોડાઈ ગયો હતો. મિત્રો, ક્યારેય પણ અડધા હળદરથી પીળા થઈને કે અધૂરી માહિતી પર વિશ્વાસ રાખીને જિંદગીના મોટા નિર્ણયો લેશો નહીં. એક ખોટા કાગળે કે ખોટી અફવાને લીધે કેટલાય સંસાર રાખ થઈ જાય છે. સ્ત્રીની કિંમત ફક્ત તેની કોખ સાથે કે તેણે આપેલા સંતાન સાથે ન જોડો. સ્ત્રી એ સહનશીલતાની મૂર્તિ હોય છે, પણ જ્યારે તે પોતાના અને પોતાના બાળકના સ્વાભિમાન માટે ઊભી થાય છે ત્યારે ભલભલાના અહંકાર ધૂળમાં મળી જાય છે. સત્ય ગમે તેટલું મોડું સામે આવે તો પણ તે જીતે જ છે, અને પસ્તાવો થયેલા માણસને ક્ષમા કરવી એ જ સાચી માનવતા છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.